બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એક ઘટક અંતર્ગત કણોદર ગામ ખાતે પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ તથા જિલ્લા પ્રોગ્રામ અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 13 આંગણવાડી કેન્દ્રોના બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરાઈ હતી. તો સનશાઇન હોસ્પિટલના બાળ રોગના નિષ્ણાંત ડોક્ટર અંજુમી હસન દ્વારા બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તો સીડીપીઓ ડિમ્પલ કે પંચાલ, CHO, મુખ્ય સેવિકા તેમજ આંગણવાડી અને આશા વર્કર બહેનોને આ કાર્યક્રમ સફળ બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તો આ કાર્યક્રમ દરમિયાન ગામના કુપોષિત, મધ્યમ કુપોષિત અને અતિ ગંભીર ઓછું વજન ધરાવતા બાળકોનું વિશેષ આરોગ્ય પરીક્ષણ કરાયું હતું. તો તમામ બાળકોને સુવર્ણ પ્રશાસન ટીપા પીવડાવવામાં આવ્યા હતા. તો પોષણ સ્તર સુધારવાના હેતુથી મહિલા કલ્યાણ નિધિ ટ્રસ્ટ કણોદરના સહયોગ અને પરીખ ફાઉન્ડેશન મુંબઈના સૌજન્યથી તમામ કુપોષિત બાળકોને પ્રોટીન પાવડર, મલ્ટીવિટામિન, કેલ્શિયમ અને આર્યન સિરપ જેવી પોષક તત્વોની કીટનું વિતરણ કરાયું હતું. તો આરોગ્ય તપાસની સાથે સાથે ઉપસ્થિત વાલીઓને મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં હૃદય રોગની સમસ્યા ધરાવતા બાળકોને સરકારની યોજનાઓ હેઠળ મળતી નિઃશુલ્ક સારવારની જાણકારી અપાઈ હતી. આ ઉપરાંત આરોગ્ય, પોષણ, શિક્ષણ અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા અંગે ઊંડી સમજણ આપવામાં આવી હતી. તો આ પ્રસંગે ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે વહીવટીતંત્ર અને સહયોગી સંસ્થાઓના આ પ્રયાસને આવકાર્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.